મારું નામ રાઠોડ રાધાબેન ભગવાનજીભાઈ, ગામ ધુવાવ, જામનગર જિલ્લો, જામનગર તાલુકો, ગામ ધુવાવના આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને યુનિયનના હોદ્દેદાર તરીકે કામગીરી કરીએ છીએ। આજે તારીખ 12/2/2026 ના રોજ અમે આજે હડતાલ ઉપર એક દિવસ ઉતરેલા છીએ અને કામગીરીથી અળગા છીએ। અમારી માંગ જે સરકારે અમને રજૂઆત કરી છે છતાંય અમને આપેલ નથી, એના માટે થઈ અમે આજે હડતાલ ઉપર ઉતરેલા છીએ અને અહીંયા આવેલા છીએ। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે અમારા પ્રશ્નનો હલ નહીં આવે તો હવે અમે આવી રીતે હડતાલ ઉપર ઉતરી જશું અને અમારી માંગ છે વર્કર બેનનો 24,800, હેલ્પર બેનનો 20,400 પગાર અમારો જે રજૂ થયેલો છે છતાંય અમને જે આપેલો નથી અને એ પગારથી વધારે અમારી પાસે કામગીરી કરાવેલી છે તો અમે એ સંતોષપૂર્વક કરીએ છીએ, કરતા રહીશું। પણ સરકારશ્રીને અમારી એક જ રજૂઆત છે કે તમે અમને કામ કરાવો છો એ બદલ અમને અમારો પગાર અમને મળી જાય, એના માટે થઈ અમે આજે હડતાલ ઉપર આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે। બીજું વાત કે અમારે સ્માર્ટફોનની કામગીરી અમારી પાસે કરાવે છે પણ અમને સ્માર્ટફોન આપેલા નથી તો અમારે બધા બહેનોને કામગીરી કઈ રીતે અમારા વર્કર બહેનો કરે એ અમારી પૂરી સરકાર પાસે માંગ છે। આજે અમે જામનગર જિલ્લાના 400 બહેનો આંગણવાડીની હડતાલ ઉપર રેલીમાં જોડાયેલા છીએ અને આંગણવાડીનું કામથી બધા અળગા છીએ।